નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે કોની બનશે સરકાર? જી હા દર્શક મિત્રો, વાત કરીશું લોકસભા ઇલેક્શનની। જી હા, ગુજરાતની 25 બેઠક ઉપર મતદાન થયું હતું અને વડોદરા બેઠકની જો વાત કરીએ તો વડોદરા બેઠક પર લોકસભાનું સીધું મતદાન થયું હતું અને તેમાં વડોદરા બેઠક પર 61.59% જેટલું મતદાન થયું હતું। એટલે 12 લાખ લોકોએ આની આસપાસ આ મતદાન થયું હતું। તેને હવે મતગણતરીની શરૂઆત ટૂંક સમયમાં થવાની છે। ત્યારે જે સ્ટ્રોંગ રૂમ છે તેની બહારના દ્રશ્યો સીધા આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। આપ જોઈ શકો છો, પોલીસનો બંદોબસ્ત, ચાપતો બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે। સવારે 8 વાગ્યાથી આ મતગણતરી થવાની છે અને તેની પહેલાંની વાત કરીએ તો વડોદરામાં, એટલે કે વડોદરા જિલ્લાની બેઠકમાં બાય ઇલેક્શન છે વાઘોડિયા બેઠક પર। તેમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કનુ ગોહિલની સામે સીધી ટક્કર થવાની છે। વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલી મતગણતરી થશે। મતગણતરી કેન્દ્રથી 100 મીટર સુધી કોઈને પણ પ્રવેશ નહીં અપાય। ઇલેક્શન એજન્ટ અને ચૂંટણીનો સ્ટાફ જ મળશે અને 3 લેયરમાં આ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો। એટલે જે આ પહેલો ગેટ છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત, ત્યાર પછી અંદર એન્ટર થવા ત્યાં પણ બંદોબસ્ત અને જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત છે। સાથે પેરા મિલિટરી ફોર્સ પણ ગોઠવવામાં આવી છે। 620 જેટલા ચૂંટણીનો સ્ટાફ છે, સાથે 700થી વધુ પોલીસ કર્મચારીઓ આમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે। પોલીસ, CRPF, ફાયર તેમજ મેડિકલની ટીમ તૈનાત કરવામાં આવી। ચૂંટણી પણ નિયમો મુજબ દરેકને હોલમાં ફક્ત 2 જ અધિકારીઓ પાસે મોબાઈલ રહેશે। સાથે આ ફાયરની પણ આપ જોઈ શકો છો ટીમ અહીંયા પહોંચી છે। લોકસભા બેઠકની જો વાત કરીએ તો ભાજપના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી અને કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ વચ્ચે આ સીધી ટક્કર જોવા મળી છે। ત્યારે આ બહારના સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ જે પ્રકારે તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે, કોઈ પણ ચૂક ન રહી જાય તેની કાળજી લેવામાં આવી રહી છે। તમામ રિહર્સલથી લઈને સૂચનાઓ પોલીસને આપવામાં આવી છે અને બહારના સીધા દ્રશ્યો, પોલિટેકનિક કોલેજના બહારના દ્રશ્યો આપણે બતાવવાના પ્રયત્ન કરીશું। આપ જોઈશું કે એક બાદ એક આ કનુ ગોહિલ જે છે કોંગ્રેસના ઉમેદવાર વાઘોડિયા બેઠક પરના, તેઓ પણ અહીંથી જઈ રહ્યા છે। તમામ આ બંદોબસ્ત ગોઠવી દેવામાં આપ જોઈ શકો છો, જોઈન્ટ CP સહિતના DCP કક્ષાના અધિકારીઓ અને જે પ્રકારે આપ જોઈ શકો છો, આજે 3 લેયરનો બંદોબસ્ત અહીંયા મૂકવામાં આવ્યો છે। કોઈ પણ કચાશ ન રહી જાય તેની કાળજી લેવામાં આવી છે। ગતરોજની જો વાત કરીએ તો ગતરોજ વડોદરાના પોલીસ કમિશનર સાથે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહ સહિત આ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી। જે પ્રકારે માહોલ સર્જાયો છે વડોદરામાં લોકસભા બેઠકની જો વાત કરીએ તો 8 વાગ્યાથી તમામ જગ્યાઓ પર આ મતગણતરી શરૂ થવાની છે। અને ખાસ કરીને જો વાત કરીએ તો જે પ્રકારે આ ગુજરાતની 25 બેઠકો, આમ તો 26 બેઠકો છે, 26 બેઠકો પરમાંની એક સુરતની બેઠક છે એ સીધી બિનહરીફ થઈ ચૂકી છે અને હવે 25 બેઠકો પર જ્યારે મતદાન થયું હતું તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। 8 વાગ્યાથી સીધી મતગણતરી શરૂ થવાની છે। જે પ્રકારે આપ જોઈ શકો છો, જે માહોલ સર્જાયો છે અને તમામ પોલીસના જે પ્રકારે આપ જોઈ શકો છો, અહીંયા આ તમામ જગ્યાઓ પર પોલીસ બંદોબસ્તથી લઈને તમામ 3 લેયરની સુરક્ષામાંની વાત કરીએ તો ફર્સ્ટ આ જે ગેટ છે ત્યાં સુરક્ષા ગોઠવવામાં આવી, ત્યારબાદ જે સ્ટ્રોંગ રૂમની અંદર જવાનો જે ગેટ છે ત્યાં, અને ત્યારબાદ જે સ્ટ્રોંગ રૂમ પાસેના જે ગેટ છે ત્યાં પણ પોલીસ બંદોબસ્તનો ગોઠવી દેવામાં આવ્યો છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે તમામ પોલીસનો બંદોબસ્તથી લઈને ગોઠવવામાં આવ્યો છે। માત્ર અહીંયા આ રોડ પર જે પોલિટેકનિકનો રોડ છે, એટલે કે પંડ્યા બ્રિજ જવાનો જે રસ્તો છે, ફતેગંજ બ્રિજથી લઈને પોલિટેકનિક સુધીનું જાહેરનામું ન લઈને બંધ કરી દેવામાં આવ્યું, જેથી આમ જનતા માટે આજના દિવસ માટે બંધ કરવામાં, જ્યાં સુધી આ મતગણતરી પૂરી નહીં થાય ત્યાં સુધી। એટલે જે પ્રકારે આ માહોલ
સર્જાયો છે. પોલીસનો બંદોબસ્તથી લઈને તમામ જે ઉમેદવારો એજન્ટો છે તમામ લોકો અહીંયા આવી પહોંચ્યા છે અને તમામ લોકો હવે જ્યારે મતગણતરીની ટૂંક સમયમાં જ્યારે શરૂઆત થશે, સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે. મતગણતરી માટે જે ઉમેદવારો છે ઉમેદવારોના એજન્ટો ની સાક્ષીમાં જ આ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને જે પ્રકારે આ સુરક્ષાની વાત કરીએ આપ જોઈ શકો છો આ પ્રકારે અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરા બેઠક લોકસભાની વાત કરીએ તો 61.59% જેટલું મતદાન થયું હતું અને તે મતદાનમાં 12 લાખ લોકોએ જે મતદાન કર્યું હતું તેની મતગણતરી આજે અહીંથી સ્ટ્રોંગ રૂમ ખાતેથી કરવામાં આવી. આપણી સાથે જોઈન્ટ પોલીસ કમિશનર અને મનોજ નિનામત સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું. જે પ્રકારે આખો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તમામ સુરક્ષાના બંદોબસ્ત ગોઠવી દેવામાં છે. આપણી સાથે મનોજ નિનામત સર છે. સર, શું કહેશો જે પ્રકારે આજે મતગણતરી છે અને પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? લોકસભા મતગણતરી નિમિત્તે અને વાઘોડિયા પેટા ચૂંટણી નિમિત્તે આપ જોઈ રહ્યા છો ત્રિસ્તરીય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેમાં બહાર ટ્રાફિક વ્યવસ્થા માટે ટ્રાફિક વિંગ કામ કરી રહી છે. ગેટ નંબર 1 અને 2 જે કાઉન્ટિંગ સ્થળે જવાની એન્ટ્રીઓ છે ત્યાં પણ જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં મીડિયા અને મતગણતરી સ્ટાફ માટે એક ગેટ છે અને ઉમેદવાર અને એજન્ટો માટે બીજા ગેટ નંબરથી આપણે પ્રવેશ આપવાનો રહે છે. અંદર પણ તમારે 1+2 જે બિલ્ડિંગ છે એમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કે જ્યાં કાઉન્ટિંગની કામગીરી થશે અને મધ્ય ભાગે સેકન્ડ લેયરમાં પણ પ્રોપર બંદોબસ્ત ગોઠવવામાં આવે છે કે જેનાથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય. અત્યાર સુધી પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ પોતપોતાની ફરજ પર આવી ગયેલો છે અને નજીકના સમયમાં 8 વાગે મતગણતરી અંગેની કામગીરી ચાલુ થશે. બિલકુલ 8 વાગે જ્યારે મતગણતરી થશે તેને જ જે પ્રકારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને હવે ટૂંક સમયમાં જ્યારે આ મતગણતરી થવાની છે તેની પહેલાં જ સીધા બહારના દ્રશ્યો છે. હવે એક બાજુ આ ઉમેદવારો છે, ઉમેદવારો પણ અહીંયા એક બાદ એક આવી રહ્યા છે અને આપણી સાથે સંવાદદાતા પરેશ મકવાણા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. પરેશભાઈ, શું કહેશો જે પ્રકારે માહોલ જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર યોજાવાની છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી ચોક્કસ, જે મુખ્ય બે પક્ષો છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ડૉક્ટર હેમાંગ જોશી સ્પર્ધા કરી રહ્યા છે, એમની સાથે છે જસપાલસિંહ પડિયાર કોંગ્રેસના. આમ જોવા જઈએ તો વડોદરા એક ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ વિજયી થતા હોય છે. ત્યારે આ વખતે પણ માહોલ એ રીતનો જ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી સૌથી વધુ લીડથી ઉમેદવાર બને. પરંતુ વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી સાથે અપક્ષના પણ ઘણા ઉમેદવારો છે અને તેઓને પણ આશા રાખીને બેઠા છે કે તેઓ પણ પોતાની જીત નોંધાવશે. લોકશાહીની પ્રક્રિયા છે, લોકશાહીનું પર્વ છે, તમામ લોકો આશા બાંધીને બેઠા છે. ત્યારે મતગણતરી અત્યારે શરૂ થવા જઈ રહી છે ત્યારે પોલીસ વિભાગ, જિલ્લાનું તંત્ર, તમામ લોકો અહીંયા ખડે પગે જોવા મળી રહ્યા છે અને શાંતિપૂર્વક રીતે મતગણતરી પતે તે પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પ્રકારેનું તંત્ર અત્યારે એલર્ટ જોવા મળી રહ્યું છે. કોણ બાજી મારશે અને કોને નિરાશા સાંપડશે તે મતગણતરી બાદ જ ખબર પડશે. બિલકુલ, મતગણતરી બાદ જ ખબર પડશે. ત્યારે જે પ્રકારે માહોલ સર્જાયો છે, એક બાદ એક અહીંયા ઉમેદવારો પણ અહીંયા આવી રહ્યા છે, એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે માહોલ એનો જે સર્જાયો છે અને ત્યારબાદ જે પ્રકારે આ પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 700થી વધુ પોલીસ કર્મચારીઓ અહીંયા આ બંદોબસ્તની અંદર જોડાયા છે. હવે ઉમેદવારોના એજન્ટો અને ઉમેદવારો એક બાદ એક અંદરને પ્રવેશ આપવામાં આવ્યો છે. હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને આ જે કાઉન્ટડાઉનમાં તમામ જે ઉમેદવારો મતગણતરીના એજન્ટો છે તે એક બાદ એક અહીંયા આવી રહ્યા છે. તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને લોકો પણ અહીંયા પહોંચી રહ્યા છે. આ જે પ્રકારે બહારનો માહોલ આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ભાજપ હોય, કોંગ્રેસ હોય, તમામના જે ઉમેદવારોના મતગણતરીના એજન્ટો છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે. આ જે પ્રકારે આપ જોઈ શકો છો આ જે માહોલ અહીંયા સર્જાયો છે
દરેક મતગણતરી મતદાનના એજન્ટો અહીંયા પહોંચ્યા છે અને તમામ આ પ્રકારે આપ જોઈ શકો છો અહીંયાથી જ્યારે મતગણતરીની શરૂઆત થશે તે પહેલાંનો આ માહોલ જોઈ શકો છો. એક બાદ એક એજન્ટો સાથે મતદાન ઉમેદવારો પણ અહીંયા પહોંચી રહ્યા છે. ટૂંક સમયમાં જ્યારે આ ગણતરીની શરૂઆત થશે, જ્યારે મતદારનો જે મિજાજ છે એ સામે આવશે, કારણ કે જનતાનો અવાજ છે, જનતાએ જે પરિણામ, જે લોકોને ઉમેદવાર તરીકે પોતાના ઉમેદવાર તરીકે ચૂન્યા છે તેનો પરિણામ આજે આવવાનું છે. ચોક્કસથી જે પ્રકારે કહી શકાય કે હવે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે કોએ બાજી મારી અને કોને નિરાશા મળી છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.